શું તમારી સાથે એવું થાય છે કે જ્યારે પણ કોઈ આર્મીના માણસને જુઓ છો ત્યારે તમારા મનમાં પણ એક એવું સપનું આવે છે કે એક દિવસ હું પણ આર્મીની યુનિફોર્મ પહેરીશ? તો આ વિડીયો તમારા માટે છે. એક બાજુ તમારા ફ્રેન્ડ્સ 12th પછી કોલેજમાં મોજ શોખ કરવાના સપના જુએ છે, પણ તમારા મનમાં કંઈક મોટું કરવાનો વિચાર છે. આ દેશની સેવા કરવી છે અને કરોડો ભારતીયોની બોર્ડર ઉપર રક્ષા કરવી છે. આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લો અને તમને હું 2 એવી રીતો બતાવીશ જેનાથી તમે 12મા પછી ઇન્ડિયન આર્મીમાં જોડાઈ શકો છો. ઇન્ડિયન આર્મી એ કોઈ જોબ નથી, પણ એક વચન છે દેશના 100 બિલિયન લોકોની રક્ષા કરવાનું. જ્યારે બાકી બધા શાંતિથી સૂઈ રહ્યા હોય છે ત્યારે એક સૈનિક પોતાનો આરામ, પરિવાર અને અમુક વાર તો પોતાનું જીવન પણ ત્યાગી દેતા હોય છે. ચલો વાત કરીએ આર્મીમાં કઈ રીતે જોડાવું. પહેલો રસ્તો છે NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીની એક્ઝામ. આ એક્ઝામ દર વર્ષે લેવામાં આવતી હોય છે અને આ એક્ઝામ આપવા માટે તમારા 12મામાં કેટલા ટકા આવ્યા હતા એનો ફરક પડતો નથી, પણ તમારે 12મું પાસ કરવું ખૂબ જ જરૂરી છે. આ એક્ઝામ આપવા માટે તમારી ઉંમર 16.5 થી 19.5 વર્ષની હોવી જોઈએ. NDAની એક્ઝામ દર વર્ષે 5 થી 6 લાખ ઉમેદવારો આપતા હોય છે અને એમાંથી ફક્ત 300 થી 400 લોકોનું જ સિલેક્શન થાય છે. આર્મી, નેવી અને એરફોર્સના કમાન્ડર્સ પણ NDAની એક્ઝામના રસ્તેથી જ આર્મીમાં આવ્યા હોય છે. હવે વાત કરીએ આર્મીમાં જોડાવાનો બીજો રસ્તો, જેમાં તમારે કોઈ રિટર્ન એક્ઝામ આપવાની જરૂર નથી. હું વાત કરું છું ટેકનિકલ એન્ટ્રી સ્કીમ એટલે કે TESની. પણ આમાં તમારે 12મા ધોરણમાં સાયન્સ હોવું જરૂરી છે અને એમાં પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ વિષય હોવા જરૂરી છે. અને બીજું એ કે તમારે 12મા ધોરણમાં 70%થી વધારે માર્ક્સ લાવવાના રહેશે. અમુક વાર તો કટ ઓફ એટલું વધારે હોય છે કે તમારે 80% પણ ઓછા પડી શકે છે. વધારે કોમ્પિટિશન હોય તો વધારે ટકા લાવવા પડશે અને અંગ્રેજી વિષયમાં તો મિનિમમ 50% માર્ક્સ હોવા જ જોઈએ. એકવાર TESથી શોર્ટલિસ્ટ થયા પછી 1 વર્ષની ટ્રેનિંગ તમને મિલિટરી એકેડમીમાં લેવી પડશે અને આ મિલિટરી એકેડમી ગયામાં છે. બહેનો માટે 12મા પછી આર્મીમાં જોડાવવું શક્ય નથી, એમને ફરજિયાત ગ્રેજ્યુએશન કરીને જ આર્મીમાં જવું પડશે. તો આ હતી 2 રીતો જેનાથી તમે આર્મીમાં જોડાઈ શકો છો. જ્યારે તમે આર્મીનો યુનિફોર્મ પહેરશો ત્યારે એ ફક્ત કપડું નહીં હોય, એ નિશાની હશે તમારી ડિટર્મિનેશન, તમારી મહેનત અને તમારા ડિસિપ્લિનની. તમારી આજુબાજુના લોકો તમારાથી પ્રેરણા લેશે. આર્મીમાં જોડાવાનો રસ્તો સરળ નથી, પણ જિંદગીમાં કોઈ પણ વસ્તુ હાસિલ કરવી હોય તો મહેનત તો કરવી જ પડે અને આ તો આર્મી છે. તો જો તમારું સપનું સાચું જ છે અને એકદમ મક્કમ સપનું છે તો અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરી દો. મને કોમેન્ટમાં તમારા જે સવાલ હોય એ જણાવો અને હું તમારા દરેક સવાલનો જવાબ આપીશ. કારણ કે આ વિડીયો જોઈને જો કોઈ એક પણ વિદ્યાર્થીએ પ્રેરણા લીધી ને તો મારા માટે એનાથી મોટી કોઈ વાત જ નથી.